અહીંની પરિસ્થિતિ જોતા કેદીઓમાં ઘણી હતાશા લાગણી જોવા મને મળેલી। એ ધ્યાને રાખીને અમે 4/8ના રોજ એક હાસ્ય કવિ સંમેલન પણ રાખેલું અને 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ હતો। એ માટે અમે પૂર્વ તૈયારી રૂપે છેલ્લા 20-25 દિવસથી ટીમલીની તાલીમ જેલના બંદીવાનોને આપી અને આજે વિશ્વ આદિવાસી દિવસની હર્ષભેર ઉજવણી કરી। એમાં જેલના તમામ ધર્મના લોકોએ ભાગ લીધો। જેલના આદિવાસી સમાજના બંદીવાનોએ ટીમને સારી રીતે રજૂ કર્યું, એમની આગવી સંસ્કૃતિ એમને ઉજાગર કરી છે। આ સિવાય જેલની અંદર અમે દરેક ધર્મના પ્રોગ્રામ કરીશું। તાજેતરમાં જન્માષ્ટમી આવશે, એની પણ ઉજવણી કરીશું। રક્ષાબંધનની પણ ઉજવણી કરવાના જઈ રહ્યા છીએ। એ સિવાય અમે સંગીતના ક્લાસીસ ચાલુ કરવાના છે। બહેનો માટે બ્યુટી પાર્લર અને સ્વિમિંગ ક્લાસના પણ ક્લાસ ચાલુ કરવા જઈ રહ્યા છીએ। જેલના અન્ય બંદીવાનો છે એ જેલમાંથી છૂટ્યા બાદ સ્વનિર્ભર રહી શકે એ માટે વેકેશનલ તાલીમ કોર્સ, સાદડી બનાવવાનું કામ, એવા ટૂંકા ગાળાનો 1 માસના કોર્સ અમે એમને સ્ટાઇપેન્ડ સાથે કરવા જઈ રહ્યા છીએ। એ માટે મેં દરખાસ્ત કરી દીધી છે। મતલબ કે જેલના બંદીઓનો જેલમાં કંઈક સારું શીખીને જાય, જેલમાં તણાવ મુક્ત રહી શકે અને એમનો સમય જેલમાં સારી રીતે વ્યસ્ત થાય તો અમારો આશય છે। જેલમાં કોઈ પણ આરોપી જેલમાં આવે એટલું એનું જીવન બંધ થઈ જતું નથી। બહાર વ્યક્તિ હોય જેવું વાતાવરણ મળે એવું જ વાતાવરણ જેલ પ્રશાસન જેલના બંદીવાનોને નિયમોમાં રહીને આપવા પ્રયત્ન કરી રહી છે। એટલે દરેક ધર્મના પ્રોગ્રામની ઉજવણી થવી જોઈએ। સરકારનો પણ આદેશ એ છે અને અમારી હેડ ઓફિસનો પણ એ આદેશ છે કે તમામ ધર્મની ઉજવણી જેલમાં થવી જોઈએ। દરેક ધર્મના તહેવાર, દરેક બંદીવાનો કાચા પાકા એમનો કોઈ તહેવારને વંચિત ના રહેવું જોઈએ, એ જેલ વિભાગનો, જેલ પ્રશાસનનો એ આશય છે। આજે જેલ પ્રશાસનની અંદર ઉજવવા મળ્યો એટલે અમને ખૂબ ખૂબ આભાર છે। અને જે કંઈક મકવાણા સાહેબે બહુ પ્રોગ્રામ સારા કર્યા છે એમાં અમે ઘણા અમુક ટીમલીનો ભાગ લઈને અમે ભાગરૂપે જે કંઈક અમે મદદ મળી છે એ મદદ અમે આપી છે અને ખૂબ ખૂબ આભાર। એના શું છે કે યુનિફોર્મ ડ્રેસને આ આદિવાસી જે પાઘડીને અને અમારા રાહુલ સાહેબે પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપીને અમને સારા પ્રેક્ટિકલ બનાવ્યા છે અને હવે બહાર જઈને બી કંઈક અમે કરીશું એવી બી તમન્ના ધરાવે એ રીતના લોકોને ટ્રેનિંગ બી પણ મળે છે। 1 વર્ષથી રાહ જોતા હતા, એ અત્યારે વિશ્વ આદિવાસી દિવસ અમને ઉજવ્યો છે અને અમને સપને ખ્યાલ નહોતો કે વિશ્વ આદિવાસી દિવસ ઉજવશું, પણ અમારા જેલ પ્રશાસન દ્વારા અમને વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવ્યો છે। અને આ આદિવાસી વિશ્વ દિવસમાં જેલ પ્રશાસન દ્વારા અમને જે વેશભૂષા આપવામાં આવી છે એ જેલ પ્રશાસન સંપૂર્ણ તમામ જેલ પ્રશાસન દ્વારા અમને આપવામાં આવેલ છે અને આથી અમે વંચિત ના રહીએ વિશ્વ આદિવાસી દિવસના। એટલા માટે અત્યારે અમે ફેમિલીથી દૂર છે, પરંતુ ગોધરા જેલની અંદર અમે બધા બંદીવાન ભાઈઓ ભેગા થઈને વિશ્વ આદિવાસી દિવસ ઉજવ્યો છે।